ગત 24 કલાકની અંદર રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં નોંધાયો છે। ત્યારે જૂનાગઢમાં ભારે વરસાદને પગલે ભવનાથ તરફ જવાનો રસ્તો બંધ કરી દેવાયો છે। તકેદારીના ભાગરૂપે રસ્તો બંધ કરી દેવાયો। કલેક્ટરના આદેશથી સ્મશાનથી આગળ જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તંત્ર સતર્ક છે। ભવનાથ તળેટી તરફ જવા રસ્તા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। મહત્વનું છે કે ભવનાથ તળેટી તરફ જવાનો જે રસ્તો છે ત્યાંથી ભારે પાણીનો પ્રવાહ પણ પસાર થાય છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। સાથે જ દામોદર કુંડમાંથી પણ પાણી છલકાયું છે, તેમાંથી પણ પાણીના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે। એટલે તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। કલેક્ટરે આદેશ આપ્યો છે કે સ્મશાનથી આગળ નહીં જઈ શકાય। સ્મશાનથી આગળ જવા પર પ્રતિબંધ, એટલે ભવનાથ તળેટી સુધી હવે લોકો હાલમાં નહીં જઈ શકે। તો આ તરફ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને લીધે ઓઝત નદી 2 માં નવા નીરની આવક થઈ છે। 3 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। 3 તાલુકાઓને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે ઓઝત 2 ડેમ, અને ડેમમાંથી હાલમાં 5400 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે। પાણી છોડાતા વંથલી તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમનું રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે, અને પાણી છોડાતા ગામોને એલર્ટ કરાયા છે। પાણીને કારણે ઘેડ પંથકના ગામોને અસર થશે।